હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાનો અમારા એક નવા વ્લોગમાં સ્વાગત છે. જો હું તો બહુ મસ્ત છું. આઈ હોપ તમે પણ મસ્ત મજામાં હશો અને ઉનાળાની ગરમીની મજા માણતા હશો. કેમ કે ગરમી જેટલી પડે છે. અને જો આપણે અત્યારમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે એઝ યુઝ્યુઅલ ખીચડી બનાવવા માટે. લોટ ને બધું લઈ લીધું છે. આપણે પાણી ગરમ થાય ને એની વાટ જોઈને બેઠા હોય. પાણી ગરમ થાય ને એટલે લોટ એમાં નાખીને ખીચડી બનાવી નાખી અને પછી બનાવી નાખી પાપડ. ને બસ આવું છે. થોડોક પવન આવે ને તો મજા આવે છે. બાકી તો જો તડકો છે નકરો. જો આ પાપડ વાળા બેન છે ને, હવાઈ આજે પાપડ વણવા બેસી ગયા છે. આજે એક ખાટલો તો ભરી દીધો, એક ખાટલો બાકી છે હજી. હું કેશો આટલા બધા પાપડ બનાવવા છે તારે, પણ ખાઈશ તો ખરા ને પાછા તું. હમણાં કેરી થાય પછી એક જોઈને એવું તળેલા છે, પાપડ એટલે મજા. બરોબર. તળેલા પાપડ ને કેરીનો રસ, બે રોટલી ખાતા હોય તો 4 રોટલી ખબર. પાપડ વાળા બેને તો છે ને બપોર કરી. હું કેશો પાછળ તો ફૂકાઈ ગઈ ખવાય. તઈ હું હજી પાપડ બનાવે અહીંયા પૂગી ને પાછળ સુકાઈ ગઈ એટલે એની સ્પીડ એમ જાય. અને ઉનાળામાં તડકો દેવો હોય ને, પાપડ અત્યારે નીચે મૂક્યો હોય ને રેતી ઉપર તો હે ને સીધો શેકાઈ જ જાય. નહીં નીધી ઉનાળામાં પાપડ વણવાનો ફાયદો છે એમ. ક્યાં ગયો કાકો? ઉનાળામાં પાપડ વણે ને એટલે બપોર થાય ને ઠેકાણા થઈ જાય ને ઓલા શિયાળામાં ને મહિના હોય ને તો કોઈ વાતે ફૂકાય જ નહીં. 2 દિવસ સુધી હાચવા એવું એમ ને. રોંઢે 4 થાય ને તો ડબ્બામાં ભરાઈ જાય. કાયમ 50 પાપડ બનાવે છે કલાક. થોડાક દિવસમાં લગભગ એને ઢગલો કરી દે પાપડનો. આખું વરસ ખાવું ને નહીં. અને મારે હજી કામકાજ છે બધું બાકી, હજી રૂમમાં ફિટ કરવાનું. એ હજી મારે છે ને ઓલો લાઇટિંગ વાળા ભાઈ આવે ને એટલે એને કંઈક પાઇપ લેવા જવાનું બાકી છે. લાઇટિંગ વાળા ભાઈ વિદેશ વયા ગયા છે. અરે બહાર ગયા છે. કાલના પકડાતા નથી કવરેજ નથી તો હા જો ચકલીના બચ્ચા ખાવાનું આપે છે ને. લાગે નીતિ બહાર નીકળી જઈને જજો. એક અહીંયા ડોકા કાઢીને બેઠા ચકલીને બચ્ચા. એક અહીંયા હા જો ઈ તો જો અંદર વહી ગઈ બિચારી. તો ફ્રેન્ડ પાપડ વણાઈ ગયા ને જમવા બેસી ગયા છે. ના જો આ જમવા બેસી ગયા છે. આજ છે દૂધી દાળનું શાક, કેરી, પાપડ. આજે રોટલી નથી ખાવાની. હું તો નથી રહી. હા રે આવે રોટલી લઈને બ્લોગ લેતા હોય તો કોકને રોટલી જ નહીં ખાતા, ખાલી શાક ખાતા હોય. પાપડ હે ને શાકમાં ચોરી મરચાઈ છે આજે એક મરચી એક ખાઈ જાવ તો તમે. તો 70 મરચા થઈ ગયા. કઈ ખવાતું નથી. નહીં તો કઈ ના તો જમી લઈને પછી સુઈ જાય. નિરાય તડકાના કે બહાર તો ન જોવાય. તો ફ્રેન્ડ જો અહીંયા ઉનાળાની સેવા ચાલુ થઈ ગઈ છે ચકલાની. અને ચકલું અહીંયા મસ્ત મજાનું નાય છે. લ્યો વયું ગયું. હું થોડી કઈ ના પાડું છું. એને નાઈ લીધું હતું એટલે વયું ગયું. પાણી નાખતો હતો ને તો કયું નું નાતું હતી. પાણી નાખી તા વાર હાલા. પાણી નાખે હું ફોન ચાલુ કરું વિડીયોનું ચાલુ કરું તો વાર ન લાગે. જો ત્યાં ખાવાનું છે ને નાવાનું છે એટલે એને મજા આવે. જોયું કેવી નાઈ છે. એને ભાષા બધાને બોલાવે છે ગાલો. ગરમી છે કે નહીં એટલે નાવા બોલાવ્યા બધાને. એક ચકલું આમ સામે ચોકડીને બેઠો જોયો ઠંડુ હોય ને. હાલો ચક્કી બેન નથી આવતા કોઈ. નાઈ લીધું તું મોડી પીડી કયું નહીં. હા અહીંયા ખવડાવે છે હજી એને બચારા. હમણાં આવી છે પાછું થોડીક વાર ચક્કર મારી આવું નહીં કે પછી. અરે હાથમાં રોટલો હોય નાખી દઉં ચોરીને.
એટલે બપોર વચ્ચે ખાઈ જાય છે બધું. કાલે રાખી દે રોટલી, કાંઈ ન ખાય. બહુ બાજરો નથી ખાવતો એને, રોટલી જ ભાવે. બનાવીને ખોટી રોટલી રોટલા અહીંયા જો આ ખવડાવે છે એને બચ્ચાને. જો મોઢું ફાડે છે બચ્ચું. જો બચ્ચું એટલું જ બારું આવે. ભાઈ ના આવ્યા ભાઈ બીજે બહુ મર્દ થોડો બીજે. તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે બપોરના 4:30 અને મેડમ બેસી ગયા છે શું કહેવાય ટમેટા કાપવા ઠંડા ઠંડા અને આમાં નાખ્યા છે કાંદા. શું બનાવવાનો પ્લાન છે? ભેળ. હે ભેળ ભેળ તો ભેળ બનાવવાની છે. કઈ ભેળ? ચાઇનીઝ ભેળ, ગુજરાતી ભેળ, મમરાની ભેળ. મમરાની ભેળ? તો મમરા તો છે નહીં, ખાલી કાંદા ટમેટા જ છે. હમણાં લઈ આવું. એવું એટલે છે. કરો કામ, હાલો બેહવા નથી. કામ ચાલુ જ છે જો ધીમે ધીમે. ક્યાં વયું ગયું છે? તો ફ્રેન્ડ ઉઠીને જા કામે લગાડી દીધા છે. પેલા પાણી ભર્યું એને બધું અને હવે ભૂખ લાગી ગઈ તો આઈથે માંડ્યા હે ભેળ બનાવવા. જો દઈ લે, હાલતું નથી ને મશીન તો પરાણે હાકે છે. દઈ લે, એ તમારું કામ નહીં બધું, એટલું બધું બળ એમાં ન કરવાનું હોય. અમારા પાસે 2 મશીન પડ્યા છે, જે હવા ભાંગી જાય ને તો. હાલો રેડી, લાવો મમરા લાવો. એક આવું જ છે સેમ ટુ સેમ ને એક દોરી વાળું 2 પડ્યા છે હજી. એટલે આપણે કઈ ઉપાધિ નથી, ભાગી જાય તો. મમરા લઈ આવી. મમરા એમાં સીધા થોડા નાખવાના, બધું મસાલો નથી નાખવાનો. ચલો ડ્રમ ભરીને આપણે ચેવડો બનાવી લીધો છે. આ કાલે લીંબુ પૂરી બનાવી તેની પૂરી વધી છે હજી. એટલે હજી આ પૂરી હાજુ ફજતો થાય કંઈક એવું લાગે છે. તો ભેળ બનાવી નાખી પછી પાછા બતાવે. તો ફ્રેન્ડ જો ભેળ બની ગઈ છે અત્યારે મસ્ત મજાની. અને આ ને ભેળ ભેગી સાય લઈને આવી છે. સાય વગર તો કઈ હાલ જ નહીં. ઠંડુ ઠંડુ પેટ થઈ જાય. શું કહેતો? અત્યારે ગરમી એની મજા આવે છે એમ. ચાલો મિત્રો ભેળ ખાવા. તો એના ફ્રેન્ડ જો આ અને 5:55 થઈ અને આજે પાછો એના માંડવીના દાણા ગણવા બેસી ગઈ છે. શું મજા આવે ને નવરા બેઠા બેઠા માંડવીના દાણા જ ગણતી હોય બેઠી બેઠી. તઈ હું ઓલી બાજુ મમ્મી મેથીના દાણા ગણે, અહીં માંડવીના દાણા ગણે. અને હું મારું કામ કરવું અત્યારે, વાયરિંગ કરવું એસી ફિટિંગનું. શું કહેશો? તો થાય લે. તો આપણે મસ્ત મજાનું તેલ મૂકી દીધું છે કુકરમાં ગરમ થવા માટે, કેમ કે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. 7 વાગી ગયા છે. બહાર જોતો એટલું અંજવાળું છે. લાગે છે તમને રાઈટ થઈ હોય એવું જરાય? 7 વાગ્યા તો હજી અંજવાળું છે. ફોનમાં તો હજી અંધાર દેખાય, આમ જોઈને એટલે હજી અંજવાળું લાગે, એટલું અંજવાળું છે. આપણે તે 6 વાગ્યા છે એટલું, પણ તોય આપણે અંજવાળું નથી જોવાનું. આપણે ઘરેલો કાંટો જોઈને શાક વઘાર નાખવાનું છે. શાકમાં છે ફ્લાવર, ટમેટા, દૂધી ને બટેટા અને આ મસાલિયો. તો આપણે વઘારી નાખીએ શાક અને બધાને ખવડાવી દઈએ. એમ હું શાક બનાવું, તમે રોટલી બનાવું. વાંધો નહીં. ચલો ચલો હાલો લઈ લો પાટલી વેણું કાપડને, તમારે જે માલ જોતો હોય ને. જો લોટનો ડબ્બો પડ્યો છે અને હું શાક વઘાર નાખું ફટાફટ. અમારું તેલ આવી ગયું નથી આવ્યું હજી. ચૂલો તો ચાલુ કર પહેલા. નથી ચાલુ જ છે. તો ચાલો શાક વઘાર લો, પછી રોટલી બનાવી નાખું ને પછી જમી લઈએ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે એસી ફિટિંગ કરવાના કારીગર મળી ગયા છે. એસી ફિટિંગ તો થઈ ગયું છે, પણ એસીના પાછળનું ઓલું હોય ને જે લાઇટ ફિટિંગ, એના કારીગર નહોતા મળતા, તો આપણે ગોતી લીધા છે. અને કારીગર છે ખુદ ગબ્બર. ઘરના જ કારીગર હવે થઈ ગયા છે, કેમ કે હવે એવું લાગે છે કે કોઈ કારીગર નવરા નથી. બધું આવડી ગયું છે, ઇલેક્ટ્રિક બધું. એટલે બધું જાતે જ કરી લેવાનું. તો ફાઇનલી કામ ચાલુ કરી દીધું છે. ગરમી વધતી જાય છે, કોઈની વાટે રહેવું નથી. હવે ઉનાળો પૂરો થઈ જાય ને પહેલાં આપણી એસી ચાલુ થઈ જાય એવી આશા રાખી છીએ આપણે. એવું કંઈક ખાટું કરી દેજો કે ઉનાળો વયો જાય ને પહેલાં એસી ચાલુ કરી દેવો ને.
અરે તૈયાર જઈ ને હા એમ નહીતર આ પછી આ કોકને એમ થાય ઓવાન કરે તો એસી છે ને એ બુખાર મરી જાય એવું થાય. એટલે આવું બધું છે ને હવે રોટલી બની ગઈ તો જમી લઈ. હાલો ફટાફટ જમી લઈએ. ખીલી મારી દે આને ખીલ્યું જ ખૂટ્યું નથી. કાંઈ નહીં ચાલો મસ્ત મજાના પાપડ વાપડ શેકીને ખાઈને ડબ્બા જેવા થઈને અગાસીએ સુવા માટે ગયા જાય.